જે વિદ્યાર્થી મિત્રોને રાધેશ્યામ શર્માની ફેરો નવલકથા અભ્યાસક્રમમાં છે, લઘુ નવલકથા, એના માટે એક માહિતી, એક રઘુવીર ચૌધરીના નવલકથા નામના પુસ્તકમાં એક લેખ છે. ફેરોની અંદર એક બે લેખ હવે તો છપાયા જ હશે. એકત્ર પર ઉમાશંકર જોશીનો છે. એના પહેલાં અસ્તિત્વવાદી નવલકથા વિશે વાત કરતી વખતે મેં પણ ફેરો વિશે લખેલું, એની વાત કરીને આપણે આગળ ચાલીએ. આની અંદર છે એ પણ નવલ વિશ્વની અંદર, જ્યાં આગળ અનેક ગુજરાતી નવલકથાઓને અસ્તિત્વવાદી નવલકથા કહેવામાં આવે છે, પણ એ હકીકતે છે નહીં. કારણ કે અસ્તિત્વવાદી કૃતિમાં અથવા તો કોઈ પણ કૃતિમાં ચિંતન વિધાનો રૂપે પ્રગટ થવું જોઈએ નહીં. ફેરો એક જ એવી નવલકથા છે ગુજરાતી કે જ્યાં ચિંતન વિધાનો રૂપે પ્રગટ નથી થયું. સમગ્ર કૃતિ પ્રતિકાત્મક મૂલ્ય ધારણ કરી શકી છે. અહીં આગળ હોવાનો, અસ્તિત્વનો કંટાળો વ્યક્ત થઈ શક્યો છે. જિંદગીના વંશમોરથી કંટાળેલો, જિંદગીનો અર્થ ગુમાવી બેઠેલો આ નાયક પાછો સર્જક છે, પણ એ શબ્દ પરથી પણ શ્રદ્ધા ગુમાવી બેઠેલો છે. એની સર્જકતા પણ એના અસ્તિત્વ જેવી જ વંદ્ય છે. નથી તો એ પોતાના હોવાને આગવું રૂપ આપી શકતો, કે નથી પોતાના સર્જનને, પરિવેશને નવું રૂપ બક્ષી શકતો. એની સર્જનાત્મકતાએ એને આગવો ચહેરો નથી બક્ષ્યો. ભય તેનું સર્જન છે, પણ ભય બોલી નથી શકતો. ભયના લીધે જ નાયક જીવતો હતો. એના ખોવાઈ જવા સાથે એ કહી ઉઠે છે, ચાલો એક કથા પૂરી. જિંદગી જો વંશમોર જ હોય તો એની એક કથા પતી. હોવાની વ્યર્થતા, રૂંધામણ, ગુંગળામણ, સ્થિતિ જડતા જ એની નિયતિ છે. કોઈ આ નિયતિમાંથી ઉગારે એવી આશા નથી. કદાચ પ્રેમ આ નિયતિમાંથી ઉગારી લે, પણ નાયકને માટે તો એ આશા પણ ઠગારી નીવડી છે. કારણ એના દાંપત્ય જીવનમાં જાતીયતા સિવાય કશાને અવકાશ નથી. ફેરોને પ્રતિકાત્મક બનાવવાના લેખકે મરણિયા પ્રયાસ કર્યા છે, એટલે અહીં થોડું ઘણું કૃતક લાગશે. એન્ટી રોમેન્ટિક બનવાના દખારામાં કેટલાય વણજોતા ઉલ્લેખ થયા છે, અને એ બધી નબળાઈઓ છતાં રાધેશ્યામ શર્મા ફેરોમાં હોવાની વ્યર્થતા અને કંટાળો કૃતિમાંથી જ પ્રગટાવી શક્યા છે. એકાદ અપવાદને બાદ કરતા વાચાળ બન્યા વગર એમણે કૃતિને બોલવા દીધી છે. એ એમનો પ્લસ પોઈન્ટ છે ફેરોનો અને લેખક રાધેશ્યામ શર્માનો. ઉમાશંકરભાઈ ફેરો વિશે લખતા કહે છે, ધક્કો વાગ્યો, ગાડી ઉપડી. આ શબ્દોથી ફેરો શરૂ થાય છે. ધક્કો વાગે, ગાડી ઉપડે એટલા ગાળામાં તો કથાના લગભગ અડધા પાના પૂરા થાય છે. અમદાવાદની પોળમાં રહેતા દાંપત્ય જીવનનું એક તપ વિતાવી ચૂકેલા વરવો મૂંગા બાળક ભયને લઈ ગાડીમાં બેઠા છે. સ્ત્રીને છે કે સૂરજદાદાએ આ બાળક આપ્યો છે તો બોલતો કેમ નહીં કરે, એટલે ત્રણેય જણા તીર્થના સ્થાનક જવા નીકળ્યા છે. બહારગામ જતાં હંમેશા પુરુષને થતું તેમ આજે પણ દાદર ઉતરતા એને થતું હતું, ફરી પાછા આવનારાઓમાં કદાચ હું જ નહીં હોઉં. કથા પૂરી થાય છે ત્યાં ગાડી હજુ સ્થાનકે પહોંચી નથી, અને પડતી રાતે વચલા એક સ્ટેશને ભય ડબ્બામાં મળતો નથી. સંડાસમાં ગયેલો પુરુષ બારણું હચમચાવવામાં બહાર આવે છે, અને ભય તમારી સાથે છે એમ પૂછતી ચિંતાતુર પત્નીને એક લાફો મારી બેસે છે. પણ ગાડી ઉપડવાની સિસોટી થતાં સાંકળ ખેંચવા કરે છે. પાસેના પાટા પર પસાર થતા એન્જિનના ભરપૂર પ્રકાશથી અને એને છોડેલા પુષ્કળ ધુમાડાથી
સાંકળ તરફ ઊંચો થતો મારો જમણો હાથ ગુંગળાવા લાગ્યો. એવા પતિના ગુંગળામણના અનુભવ આગળ કથાની સમાપ્તિ થાય છે. સમાપ્તિ? આ તો ફેરો છે, 1,84 ફેરામાંનો એક. એ એકમાંના અનેક ફેરામાંનો કોઈ એકાદ. આ કે તે વ્યક્તિનો નહીં, ગમે તે કોઈનો. આ કે તે સ્થળકાળનો એવું પણ નહીં, ગમે તે સ્થળકાળનો. એ બધા ફેરાઓમાં તત્વતઃ ફેર છે એવું પણ નહીં. વન્સ મોરથી જાણે કે એક જ વાત, એક બે નહીં, હજારો લાખો વાર પ્રસ્તુત થયા કરતી હોય અને જાણે માણસની અંદરનો કંટાળો પોતે પણ આદતથી કે દેખાદેખીથી તાળીઓ પાડતો હોય છે. કથાના આરંભે જ પુરુષ કહે છે, પોતાની જાતની અંદર જ મેં કોણ જાણે ક્યારથી વંશમોર પાડવા શરૂ કરી દીધા હતા. હું નાયક તરીકે અનિવાર્યપણે પાઠ ભજવતો કોઈને લાગુ, પણ એ ભ્રમ છે. મારા સ્થાને મારા જેવા કોઈને કલ્પી સ્થળકાળમાં આગળ કે પાછળ ગતિ કરી શકાય. આ કથાનાયક પોતે નવલકથાકાર છે. હડપચીના સામ્યને કારણે મિત્રો મશ્કરીમાં એને જેમ્સ જોઈસ પણ કહે છે. કથાના અંતે ભય ન જડ્યાની મૂંઝવણમાં એક ક્રૂર વિચાર એના મનમાં આવે છે, ચાલો એક કથા પૂરી. હા, એક પૂરી કરી બીજી શરૂ થશે, અથવા કહો કે બીજી એક. તત્વમાં પહેલાંની જેવી જ ફરી એક કથા શરૂ થશે. ફેરો કથાનો આરંભ થાય છે ધક્કો વાગ્યો, ગાડી ઉપડી એ શબ્દોથી. અંત આવે છે વિસલ વાગ્યા પછી ગાડીને ઉપડતી અટકાવવાના ફાંફા પાસે. ફરી એક નવો ફેરો શરૂ થાય છે. ભય પાછો મળ્યો હશે, બોલતો થયો હશે. એ તો બધું વળી નવા ફેરાઓમાં પસાર થઈએ તો જાણવા મળે. કથાના આરંભે નાયકે ક્યારથી વંશમોર પાડવા શરૂ કરી દીધા હતા. હવે એક કથા પૂરી થતાં ફરી એને માટે વંશમોર પાડવાનું રહે છે. આ બધા વંશમોર, આ બધા ફેરા, એમાંથી ઉગરે છે શું? કંટાળો. કથાનાયક જે નવલકથાકાર છે એ ભલે એવું સૂચવે, પણ આપણા નવલકથાકાર ફેરોના લેખક રાધેશ્યામ શર્મા નાયક તરીકે એક અત્યંત સંવેદનપટુ વ્યક્તિને પસંદ કરી એને જીવનના નાના નાના અનુભવોમાં તરબોળ થતો, તેમ છતાં લગભગ સાક્ષી ભાવે વિચરતો નિરૂપી એક જાતની સંપ્રજ્ઞતા દરેક ફેરાની ફલશ્રુતિ છે એમ સૂચવતા હોય એવું જણાય છે. નાયકની હવે પછીની નવલકથા ધૂમ્રવલયનો આંતરે નિર્દેશ કરી રાધેશ્યામે આપણી આગળ ફેરો ઉપરાંત ધૂમ્રવલયનું પ્રતીક પણ મૂક્યું છે. ધુમાડાનું ગૂંચળું થતું જ જાય, જે કદાચ એક રીતે જોતા ઉચિત છે. ધુમાડાના વલય ઊંચે ચડતા જાય અને સાથે સાથે વિસ્તરતા પણ જાય. એમ સંપ્રજ્ઞતાનું ચક્રાકારે ઉચ્ચતર અને બૃહત્તર થવું એ દરેક ફેરો પૂરો થાય એની ઉત્તર લાદતી ફલશ્રુતિ છે. કથાનાયકનો અનુભવ દેખીતો કંટાળાનો ભલે હોય અને દરેક ફેરામાં એ કંટાળાની સામગ્રી જુદી જુદી સાંપડી રહેવાની. પ્રત્યેક ફેરો તત્વતઃ વંશમોર છે એ તો એમાં પસાર થતા લાદતી સંપ્રજ્ઞતાને કારણે. ફેરોમાં રાધેશ્યામ નાના નાના ઇંગિત એટલે સૂચનો દ્વારા સંસારને અનેક બિંદુએ સ્પર્શે છે. પત્નીને સળગાવી દેવાનો નાયકના મનમાં પસાર થઈ જતો વિચાર, રિક્ષાવાળો, નાયકની વચન સિદ્ધિની શક્તિ, આ વિવિધ નિર્દેશો અને ગાડીની યાત્રામાં કબ્રસ્તાન પરની તકતી, પાટા પર પ્રેમ વિફળતા પછી પડતું મુક્તિ કન્યાનું સ્મરણ, અંદર હતો જ નહીં એમ બેઠેલો ખેડૂત, શીરાઓના સાપોલિયાવાળી વૃદ્ધા, બિસ્તરાવાળી બાઈના અંબોડે બેસીને ઉડી જતું ફૂદું, એ બધા નિમિત્તે ચેતના પર થતા સંસ્પર્શો આ કથામાં એક પ્રકારનું સમૃદ્ધ પરિમાણ ઉમેરે અને જીવનના કોઈ ફેરા વિશે ફેરો આ નકામ કહેવાનું રહે નહીં એની પ્રતીતિ કરાવે છે. કથાનાયક તરીકે નવલકથાકાર લીધો છે એટલે નાના નાના સૂચનો,
દાખલા તરીકે જાત્રાએ જતા માને તાજમહલની નાયકે નાનપણમાં જીદ કરીને કરેલી ખરીદી, સસ્તી છબી જમનાજીમાં પધરાવવા માટેની નાનકડી ક્રિયા, આ બધા દ્વારા માનસ ઊંડાણોમાં ડોકિયું કરાવવાનું રાધેશ્યામ માટે શક્ય બન્યું છે. ક્યાંય એમને રોમેન્ટિક બનવું પડતું નથી. જોકે મને એવું લાગે છે કે એણે એન્ટી રોમેન્ટિક બનવાના ધખારામાં ઘણું બધું કહી દીધું છે. એન્ટી રોમેન્ટિક પ્રતિકવેતાઈ વૃત્તિ અને તેથી ગદ્યશૈલી પણ કથામાં આગળ આવે છે, એવી તરી આવે છે. નાયકના ઢીંચણની ઢાંકણીઓ સામસામી અથડાય છે, માત્ર તણખા ઝરતા નથી એટલું જ. અમુક પ્રસંગોએ એનું નીચલું જડબું ઢીલું થઈ લબડે છે, લાળ જરે છે. નાયિકા છીંકણી લૂછા વિનાના મૌની પ્રસ્તુત થાય છે અને ભય ન બોલીને આખી કથામાં ભારે ઉત્પાત મચાવી રહે છે અને એની કુંઠિત અને આપણને ટળાવે એ રીતે અકળ રહેવા પામતી ચેતના કથાને એક જાતની મિસ્ટિક રહસ્યમય આભાથી ભરી દે છે. કથામાં અનેક માણસોની વાત આવે છે, પણ એકેનું નામ આપવામાં આવ્યું નથી. આરંભમાં કથાનાયક પોળમાં પેસતા જ મન સાથે કંઈક બોલી બેસે છે. એમાં એક નામ આવે છે. ગાય પૃથ્વી છે, તડકો ક્ષુદ્ર છે. પોળ બહાર એ વાટ જોતો ઊભો છે. ક્યાં છે પરીક્ષિત? પરીક્ષિત ઘોરતો હશે કાં પેપર વાંચતો હશે. દેખીતો જ ઉલ્લેખ ભાગવતના આરંભમાં પૃથ્વીરૂપી ગાયને કનડતા શુદ્ર કળીને રાજા પરીક્ષિત વશ કરે તેનો છે. પણ આજના શહેરોની પોળનો પરીક્ષિત ક્યાં છે? ભર બપોરે પણ ઘોરતો અથવા એટલે મોડે પણ વર્તમાનપત્રોના વાંચનથી ન પરવારેલ પરીક્ષિત પાસે જાણે કે ધા નાખવામાં આવી છે. સૃષ્ટિને ખીલવનાર તડકો એ પોતે જ અહીં શુદ્ર રૂપે રજૂ થયો છે અને સુવર્ણ ટીપવાના હથોડીના થતા થડકારથી એ ધ્રુજે છે. કથાના અંતે ઉલ્લેખ છે ઉધઈની પેઠે જામેલા અંધારાનો. ચારે બાજુ પર્યવેક્ષણ કરવા કરતાં આધુનિક પરીક્ષિતનું કામ સહેલું નથી. અર્થગર્ભ પ્રતીકોથી અને આખી કથામાં સહજપણે આવે જતા અનેક કલ્પનોથી કૃતિ એક સમૃદ્ધ સ્વરકંપવાળી રાગિણી જેવી બની છે અને આ પ્રકારની કથન શૈલીની અપાર શક્યતાઓનો નિર્દેશ કરે છે. આવું ઉમાશંકરભાઈ કહે છે. રઘુવીરભાઈને થોડીક જુદી વાત કરવી છે. રાધેશ્યામ શર્માની ફેરો એક સંકુલ અને સુબદ્ધ લઘુ નવલ છે. સફળતાનો ભાસ કરાવતું તત્વ છે વાર્તા કથન માટેનો દ્રષ્ટિક્ષેપ, એટલે કે કથન કેન્દ્ર, એની પસંદગી. પ્રથમ પુરુષ એક વચનમાં વાર્તા કહેવાય છે. વાર્તા કહેનાર પાત્ર પોતે પણ એની સૃષ્ટિમાં અનિવાર્યપણે સંડોવાતું જાય છે. એ લેખક છે, પણ લેખક તરીકેનો એનો અનુભવ અપવાદરૂપ છે. એ સર્જક તરીકે વંદ્યતા અનુભવવાની અણી પર આવેલો છે. એ ભૂતકાળમાં સ્થિર થઈ શકતો નથી અને ભવિષ્યનું આલંબન લઈ શકતો નથી. વર્તમાનમાં એ અતડો પડી જાય છે. ગતિ કરતી વખતે એને વારંવાર ધૂમ્રવલય દેખાયા કરે છે. એ નીતિ, મૂલ્ય, સંસ્કાર, સૌંદર્ય, પ્રેમ, વાસના વગેરે વિશે જે જાણે છે એ કોઈથી ઓછું નથી, પણ એની સમસ્યા છે અનુભવનો સ્વીકાર કરતી દ્રષ્ટિને કેવી રીતે ઓળખવી તે. પહેલા 6 પ્રકરણ લેખકે ધક્કો આવે અને ગાડી ઉપડે એ દરમિયાનની ક્ષણોમાં પૂર્વ આભાસ રૂપે આલેખ્યા છે. એ થોડીક ક્ષણો ચૈતસિક સમયમાં પલટાઈને સ્મૃતિઓની આવજા માટે સુવિધા કરી આપે છે. નવા નવા નગર, નવા નવા સ્ટેશન જોવા ગમે છે, પણ જૂના વહી ગયેલા સૂના સ્ટેશનની સ્મૃતિ કોઈ મીઠો સણકો ઉપાડે છે. આ સણકાને દબાવવા માંગતો હોય એમ આ પ્રવક્તા બનેલો નાયક આડી અવળી વાતો કરે છે. વંશમોર પાડવામાં કંટાળો પણ કારણરૂપ બનતો હોય એમ કહીને આ શરૂ કરેલી યાત્રામાં એને કેટલો રસ હશે એણે સૂચવી દીધું છે. પોતાની વાત શરૂ થતાં એ અટકતો નથી, મીંઢો છે. વાચકની જાણબાર ભાવ અને અર્થના વલય રચતો જાય છે. ગાય પૃથ્વી છે, તડકો શુદ્ર છે,
ક્યાં છે પરીક્ષિત? સ્પષ્ટપણે લેખક ભાગવતનો સંદર્ભ આપી પૃથ્વીને સંતાપતા, કળીને વશ કરતા પરીક્ષિતને વચ્ચે લાવી શકે એમ નહોતા. પોળમાં રહેતા એક ક્ષણે ઘોરતા પરીક્ષિતને યાદ કરી લે. પુરાકલ્પનનું સ્મરણ કરીને વળી થોડાક પ્રકરણ પછી લેટનું કારખાનું નાખતા પરીક્ષિતનું સ્મરણ થવાનું જ છે. મિત્રો, જેને મશ્કરીમાં જેમ્સ જોઈસ કહે છે એવો આ વાર્તા નાયક એના ગૃહ જીવનમાં સાવ ગ્રામીણ છે. આ દેખીતો વિરોધાભાસ એના સંવેદન અને ગૃહ જીવન વચ્ચે પ્રવર્તતી અરાજકતાને પ્રગટ કરી એક પ્રકારની સંદિગ્ધતા ઊભી કરે છે, જેના આસ્વાદમાં અપૂર્વતા છે. અહીં પ્રેમકથા નથી, પ્રસન્ન દાંપત્યની વાત નથી, વંધ્ય સર્જકતાનો નિર્દેશ છે. પણ નિષ્ફળ ગૃહ જીવનનો પર્યાય નથી. જે છે તે નિષ્ફળ કે સફળ નહીં, પણ વાસ્તવિક છે અને તેથી નિષ્ફળતાથી કંઈક વધુ છે. આ એક સ્વપ્નકલ્પ જેવી કૃતિમાં લેખકે નરી વાસ્તવિકતાના અંશોને ખૂબીથી સાંકળ્યા છે. લૌકિક ટેવ કુટેવના ઉલ્લેખ સ્વાભાવિકતાથી થતા રહે છે. દાખલા તરીકે, આવી બધી સ્ત્રીને શરદી થાય તોય એ ઓગળે નહીં અને શરદીને પીગળાવવા એ છીકણી સૂંઘે. છીકણી સૂંઘવાની ટેવ તો એ મારું જોઈને શીખી હશે, મારા પિતા પણ સૂંઘતા. આ પ્રકારની વિગતો નોંધતા લેખક બીજી બે સમાંતર ભ્રાંતિઓ રચે છે. જેનું પ્રત્યક્ષ પ્રમાણ મળી શકે એવી દુનિયાદારીના વર્ણનમાં આ ધારણાઓ ઉમેરાતા અનુભવની સંકુલતા વધે છે. અનિશ્ચિતતા અને રહસ્યાત્મકતા. દાખલા તરીકે, એ એટલો રૂપાળો છે જાણે મારો પુત્ર જ નહીં તો એનો હોય એવું નથી. પ્રસૂતિ ગૃહમાં કોઈ ગફલતથી આ છોકરો અમારો બની બેઠો હોય પણ એ બોલતો નથી. ઉપરાંત ત્યાં સ્કૂટર અટક્યું, મિત્રે 4 કિક લગાવી, વિનોદમાં મને કહે, ખરા હો તો આને ચાલુ કરી આપો. હું બેઠો હતો તે સીટ પર 2 ટપલી મારી, મિત્રે કિક મારી અને સ્ટાર્ટ. લેખક રહસ્યાત્મકતા સાથે આકસ્મિકતાને સાંકળીને પાત્ર મુખે આવા વિધાનો કરાવતા હોય એવું પણ નથી. એ જાણી જોઈને કશુંક અગમ્ય ફૂંકવા માંગે છે. તમે નહીં માનો, પણ કોઈ દિવસ મારે 13 રૂપિયા અને 65 પૈસાનો ખર્ચ થાય તો સાંજ પડતામાં એટલી જ રકમ 1 પાઈ પણ નહીં વધારે કે નહીં ઓછી મને ક્યાંકથી મળી જાય છે. આ તુચ્છ લાગતી અગમ્યતાને સમગ્ર વાર્તા સંદર્ભ સાથે સાંકળવાનો સભાન પ્રયત્ન છે. એટલે જ લખે છે, ધૂમ્રવલય અને મિનારાના પેલા દ્રશ્યને આ બધી વાતો સાથે કોઈ અનુસંધાન હશે મને ખબર નથી. સૂર્ય મંદિરની મૂર્તિની વાત, પથ્થરના માધ્યમનો મીણની માફક ઉપયોગ, આમ કહેતા કહેતા તાપને યાદ કરી લીધો. પછી લેખક ડબ્બાને સ્ટીમર કહે છે. કાલીય નાગના દ્વીપનું સ્મરણ શા માટે? જાનના ઢોલનો અવાજ આંતર મનમાંથી તુરંત બહાર મારું માથું કાપી ચગડોળમાં મૂકી દીધું ન હોય. ફેરોના લેખનની અરૂઢતા હોય તો એ આમાં છે. દેખીતા મેળ વિનાના વિધાનો, કલ્પનો અને પ્રતીકોનું મુક્ત સાહચર્ય ભારોભાર પ્રયત્ન લાઘવ દ્વારા. આ જ પ્રશ્ન છે કે એ આયાસ દેખાઈ જાય છે. 6 પ્રકરણના ઉપાડ ટેકઓફ પછી રોબર્ટ ફ્રોસ્ટની અને રિલ્કેની પંક્તિઓને યાદ કરે છે. કાળા ઊંડા જંગલો અને અંતરોથી ઘેરાયેલી એકલ ધજાને મનની ગતિ અને રેલવેના પાટા નજીકની લૌકિક સૃષ્ટિ સાથે મૂકી આપવામાં આવી છે. પાટા વચ્ચે ભોંયરામાં એક દેરું, સિગ્નલો પસાર થવા લાગ્યા, ખેતરના ચાળિયા. આ નવલકથામાંથી આવતા વાક્યો છે. મુસાફરોની આવજા વર્ણવાઈ છે. સેલ્સમેન આવે છે. શ્રી ચંડી પાઠ, સુવિચાર આદિની તદ્દન નગણ્ય લાગતી બાબતો વર્ણવાઈ છે. વાચકને એમ લાગે કે વાર્તાનો બીજો ભાગ શરૂ થયો છે. હવે વર્તમાન કાળ આમ જ વિસ્તરશે, પણ એ ધારણા ખોટી પડે છે. 9મા પ્રકરણમાં તરસના વર્ણન સાથે સ્મરણ મૂકવામાં આવ્યું છે. એના આરંભમાં દરેક જન્મનારને મૃત્યુનો રસ ચાખવો પડે છે. એ કબ્રસ્તાનના દરવાજાની તકતી સાભિપ્રાય છે. મૃત્યુરસ અને મૃત્યુભયનો એક તાર લેખકના સંવેદનમાં રહીને ઝણક્યા કરે છે. સ્ટવ સળગતા પત્નીના મૃત્યુની કલ્પના, પોતાના મરણની ખોવાઈ જવાની દહેશત એના અસ્તિત્વમાં જ વણાઈ ગયેલી છે.
બહારગામ જતી વખતે મને કાયમ એમ થાય છે કે ફરી પાછા આવનારાઓમાં કદાચ હું નહીં હોઉં. એને કોઈ અજાણી વ્યક્તિના મૃત્યુની પણ દહેશત થાય છે. એનું મૂળ એના મનમાં પડેલું છે. બિસ્તરાની ચાદર પર લાલ ડાઘ જોઈ કોઈ માણસને મારી એના મળદા પર આ બાઈ બેઠી હોય એવો તદ્દન વિચિત્ર વિચાર મને આવી ગયો. આ અનુભૂતિ નાયકની દેખીતી નીરસતા અને તટસ્થતાને સંવેદનનું પરિમાણ આપે છે. ગરનાળાનો અવાજ, ભાઈની તાળીઓ એને સંભળાવા લાગ્યો કે શું? જવાબની જરૂર નથી. અંત ત્વરાથી નજીક આવી રહ્યો છે. વચ્ચે આવી જાય છે દંતમંજનવાળો ઉમાજી, બિસ્તરા પર બેઠેલી બાઈ, ભજીયાનો નાસ્તો, ખાખી કપડાવાળો ચશ્માવાળા વૃદ્ધા. ડબ્બામાં ધસી આવતો આ સંસાર નવલિકા બની જવા જતા સ્વરૂપને લઘુનવલ બનાવવા માટે છે. સ્પષ્ટ છે કે વાર્તા નાયકના ચિત્તનું જ પરિમાણ લેખકે કલ્પ્યું છે. એને નવલિકાનું સ્વરૂપ આપવા જતાં ભાવક ભારે સંકડાશ અનુભવશે. એટલે ડબ્બામાં ધસી આવતો સંસાર નહીં, પણ નાયકનું ચિત્ત ફેરોને લઘુનવલ બનાવે છે. ડબ્બામાં જે કંઈ આવે છે, જાય છે, બધું નાયકના વિવિધ પ્રતિભાવ જગાવે છે, જેમની વચ્ચે એકરૂપતા નથી, વિસંવાદી વૈવિધ્ય છે, જે ભાવ સંદિગ્ધતા વધારી નાયકના પ્રતિનાયક જેવા લાગતા પાત્રને સપાટ બનતું અટકાવી સંકુલ બનાવે છે. ડબ્બામાં જગ્યા વધવા લાગી. ભય પમાડે એટલી બધી જગ્યા. બિસ્તરાવાળી બાઈનું માથું નાયકના ખભે મુકાય ઊંઘમાં. દેહને વૈભવશાળી ઘર કહી એના બારી બારણાની વાત કરે છે. ગાય અને પરીક્ષિતનો સંદર્ભ 16મા પ્રકરણમાં ફરી આવે છે. પેલો ધક્કો બ્રેકનો હતો. ગાય વચ્ચે આવી ગયેલી. પગ કચરાઈને જુદો થઈ ગયો. મરશે નહીં. પરીક્ષિતે લેટનું કારખાનું આ જિલ્લામાં નાખ્યું છે. લેખક કળિયુગની વાત સ્ત્રીઓના મોઢે ચલાવે છે. આગળ રણ છે. ગાડી જશે નહીં. પત્ની જીપ્સી જેવી દેખાય છે. ઘરનો સંવાદ યાદ આવે છે. રણમાં તમારું મોત થયું હશે એ એના નિર્હેતુક દેખાતા શબ્દો અત્યારે તો મારા માટે બિનજરૂરી ગંભીર રૂપ ધારણ કરતા હતા. રણની પાસે હું ખેંચાયો કે રણે મને ખેંચી આણ્યો? નાયક કહે છે એની નવી નવલકથા ધૂમ્રવલયનું પ્રથમ પ્રકરણ ટ્રેનની ઘટતી ગતિ પર હશે અને નાયક હશે મોટો થઈ ચૂકેલો મૂંગો ભાઈ. પણ પછીના જ પાને ભય ખોવાઈ જાય છે. નાયક સંડાસમાંથી બહાર આવે એ દરમિયાન કંઈક થઈ ગયું છે. ભય નથી એ સાંભળી લાળની જેમ એની હડપચી લબડી પડે છે. કોણ જાણે સાથી પત્નીને એક તમાચો ચોડી કાઢ્યો. ચાલો એક કથા પૂરી કરી. એ ઉદ્ગાર પેલી ન લખાયેલી ધૂમ્રવલય વિશે લાગે છે, કેમ કે આ કથા તો હજી એક ફકરો આગળ વધવાની છે. મને પાંખો ફૂટે તો હલેસા જેટલા લાંબા ટાંટીએ દોડવા માંડું. સાંકળ તરફ ઊંચો થતો મારો જમણો હાથ ગુંગળાવા લાગ્યો. અહીં ફેરો નામની લઘુનવલમાં આલેખાયેલું દુઃસ્વપ્ન પૂરું થાય છે. ગાડી ઉપડી તે પૂર્વેની કથામાં વણેલા સ્મરણો સામે 7 થી 18 પ્રકરણની ગતિ તુલ્યબળ ઊભું કરે છે. અનેક મુસાફરો આવી ગયા એ તો આભાસ છે. અસ્તિત્વ તો છે માત્ર નાયકના ચિત્તનું. તો આ પ્રકરણોની કેન્દ્રવર્તી ઘટના કઈ? મૂંગો ભય ખોવાયો તે. અને એ લેખકના સર્જનનું પ્રતીક છે. પરીક્ષિતવાળું પુરાકલ્પન ખેંચાયેલું લાગે છે, ખેડાયેલું નહીં. એનો ઉપયોગ બરાબર નથી થયો. વળી આ ફેરો લખ 84માંનો એક ગણાય એટલો અર્થ વિસ્તાર સાધી શક્યો નથી. લેખકને એવો લોભ પણ નથી. અહીં વંધ્યતા અનુભવતી સર્જકતાનો જ સંકેત વધુ તીવ્રતા અને સઘનતાથી ઉપસે છે. ગુંગળામણ એની છે. ફેરો એ જ ધૂમ્રવલય, યાત્રાની અનિશ્ચિતતા અને દર્શનની સંદિગ્ધતા. એન્ટી રોમેન્ટિક થવાની મથામણમાં રાધેશ્યામ અસુંદરના વર્ણનમાં ક્યારેક સ્થૂળતા દાખલ કરી દે છે. સ્વપ્નકલ્પ સૃષ્ટિ આલેખવા પ્રવૃત્ત થયેલી સર્જકતા સહજ સ્રોતની ગતિના બળની અપેક્ષા ઊભી કરે એ આ નવલકથામાં સંતોષાતી નથી.
વાક્યે નવા સંકેતો મૂકવા મથતી શૈલી સાથે અન્ય લેખકોના અવતરણોની ભરમારનો ભાર આ લઘુનવલ સહી શકી છે. એનું કારણ છે વાર્તા નાયકની વિદગ્ધતા, અને એ વિદગ્ધતા સર્જકતા નથી એમ લેખક સૂચવવા માંગે છે. એ સ્થિતિમાં ધૂમ્રવલય અને ફેરોના લેખકનું સમીકરણ રચાઈ જવાનો સંભવ છે. નગરના ઘરથી રણના સૂર્ય મંદિરે પહોંચતા સુધીમાં આંતરબાહ્ય સૃષ્ટિના અંકોડા મેળવવાના પ્રયત્નમાં જે સભાનતા વર્તાય છે એ વિશે અભ્યાસીઓમાં કદાચ બે મત રહે, પણ એકંદરે આયાસમાં સરી ગઈ હોવા છતાંય આ સમયગાળામાં લખાતી કૃતક કૃતિઓ વચ્ચે રાધેશ્યામ શર્માની ફેરો એ બચી ગયેલી નવલકથા છે, લઘુ નવલ છે એવું તો કહેવું પડે.